ચાલો આજે કયો છે દાખલા નંબર 9 પેજ નંબર 25। આ ઘરેથી આપેલો મેં હમણાં આપણે ડિસ્કસ કરી લઈએ બરાબર। પેજ નંબર 25 પર આપણને આપેલો છે અરુણા અને ભાવના એક સ્ટોર્સના ભાગીદાર છે અને આ લોકોનું વર્ષ ક્યારે પતતું છે 31/3/2018 બરાબર। અને એનું કાચું સર્વે આપેલું છે અને પછી હવાલ આપેલા છે। આપણે શરૂઆત હંમેશા ક્યાંથી કરવાની? હવાલાથી। એક મિનિટ અહીંયા લખી લઉં મેં વિગત અને રૂપિયા, વિગત અને રૂપિયા। ચાલો હવાલામાં સૌથી પહેલા હવાલા પર આવો। આપણને શું કીધું છે? મૂડી પર 8% અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે અને અરુણા દર માસના અંતે 400નો અને ભાવનાએ 1લી તારીખ 10મો મહિનો 2017ના રોજ ઉપાડ કર્યો છે। અચ્છા, ઉપાડનું એ લોકોએ સ્પેસિફિક આપી દીધું તો પહેલાં આપણે ઉપાડને પછી કરીશું। પહેલાં આપણે કોને કરી લઈએ? બે વ્યાજ ગણવાના છે, એક મૂડી પર વ્યાજ અને એક ઉપાડ પર વ્યાજ। મૂડી પર વ્યાજ તો એની માટે આપણને કોણ જોઈએ? મૂડી જો ક્યાં આપેલી છે? જમા બાજુ દેખાય કાચા સરવૈયામાં અરુણા અને ભાવનાની મૂડી। તો મૂડીને શું કહેવાય? બાકી આગળ લાવ્યા। અરુણા કેટલા રૂપિયા લાવી છે? અરુણાએ દુકાનને આપ્યા છે 24,000। ભાવનાએ દુકાનને ધંધો કરવા માટે કેટલા રૂપિયા આપ્યા? હવે મૂડીની નીચે શું આવે? મૂડી પર વ્યાજ। તો મૂડી પર વ્યાજ કેટલું? તો ભાઈ 8%। 24,000ના 8% કેટલા થાય? 1,920 એટલે કે 1920। પેલું 1920 કઈ પિક્ચર આવેલી ને? હા પછી હા 2000 નહીં, 24,000નું 8% 1920 અને 16,000નું 8% કેટલું થાય? 1280। તો અહીંયા છે 1280। મૂડી પર વ્યાજની ક્રોસ અસર ક્યાં જશે? ફાળવણીમાં। તો અહીંયા લખીશું મૂડી પર વ્યાજ અરુણા અને ભાવના। અરુણાને કેટલા? 1920 અને પેલીને ભાવનાને 1280 એટલે આ થઈ ગયા 2000 અને આ 1200 3200। ચાલો આ 3200 અહીંયા થઈ ગયું। હવે એક જ ખાલી મૂડી પર જ વ્યાજ હતું? ના, સાથે સાથે શું હતું? ઉપાડ પર વ્યાજ। કોને ચૂકવે ઉપાડ પર વ્યાજ? દુકાન માટે ઇન્કમ થઈ ગઈ બરાબર। પણ કેવી રીતે ગણવાનું? તો ભાઈ ઉપાડ છે ને બે ટાઈપથી થઈ શકે। જે ભાગીદાર હોય, ભાગીદાર દુકાનમાંથી બે રીતે પૈસા ઉપાડી શકે। કયા બે રીતે? તો કાં તો એ એવો વ્યક્તિ છે જેને દર મહિને પૈસાનું કામ હોય, કાં તો પછી એ એવો વ્યક્તિ છે જેને દર મહિને કામ નહીં હોય પણ વર્ષમાં 1-2 વાર આવીને પૈસા ઘરે લઈ જાય બરાબર। તો જો વર્ષમાં એકવાર આવે અને જો પૈસા ઉપાડીને લઈ જાય તો ત્યારે તો સિમ્પલ વેમાં આપણે ગણી લઈએ કે ભાઈ માની લો પેલો 10મા મહિનાની 1લી તારીખે આવીને ઉપાડ કરી ગયો તો કેટલા મહિના એણે દુકાનના પૈસા વાપર્યા? 6 મહિના, 10મો, 11મો, 12મો અને પહેલો, બીજો ને ત્રીજો। તો આપણે સિમ્પલ ડાયરેક્ટ 6 મહિનાના જે કંઈ ટકા હોય તે કરીને એનું ઉપાડ પર વ્યાજ શોધી લઈશું। પણ હવે પ્રોબ્લેમ ક્યાં આવે ખબર? જ્યારે છે ને દર મહિને ઉપાડ કરતો હોય ત્યારે ઉલટી મેં ખબર પહેલાં જ્યારે ચેપ્ટર નંબર 1 શીખવાડેલું ને ત્યારે આખું તમને એક વાર લિસ્ટ બનાવડાવેલું ઇન્સ્ટાગ્રામ પર છે ને, પેલું એક પોસ્ટ બી કરેલી છે મેં। તો એનામાં કરેલું કે દર મહિને આપણે અલગ અલગ વ્યાજ શોધતા હતા અને એમાં બહુ બધો ટાઈમ લાગતો હતો। તો એની માટે આપણે પછી એક શોર્ટકટ કી બનાવેલી છે। કઈ? જો વર્ષની મહિનાની 1લી તારીખ હોય તો 78/12, 15મી તારીખ હોય તો 72/12 અને છેલ્લી તારીખ હોય તો 66/12। આ 3 સૂત્ર હતા આપણા, 3 પદ હતા। તો આપણે એ નક્કી કરવાનું કે કોણ કેવી રીતે ઉપાડ કરતું છે। તો જો આપણને કીધું કે અરુણા દર માસને અંતે 400 એટલે દર માસને અંતે એટલે મહિનો પતે એટલે કોણ આવી જાય 400 રૂપિયા લેવા માટે? અરુણા એણે છે ને બંધાઈ કાઢ્યું તો અરુણા પર આપણે પેલું પદવાળું સૂત્ર લગાવીશું અને પેલુંનું શું છે? ભાવનાનું। ભાવના છે ને એક જ વાર આવે અને ઉપાડ કરીને જતી રહી તો એના પર તો ફ્લેટ આપણે 6 મહિનાનું ગણી લઈશું। ખ્યાલ આવ્યો? તો એક એક કરીને ગણીએ। સૌથી પહેલાં અહીંયા ધ્યાન આપજો, અહીંયા મેં ગણતરી બતાવું છું ઉપાડ પર વ્યાજ। સૌથી પહેલાં આપણે વાત કરીએ અરુણાની।
અરુણાનો હિસાબ કિતાબ કેવી રીતે છે? અરુણા દર માસને અંતે આવે અને કેટલા રૂપિયા લઈ જાય? હવે જ્યારે બી આપણે પદમાં લેવાનું હોય ત્યારે આખા વર્ષનો ઉપાડ ધ્યાનમાં લેવાનો કે એક માસનો ઉપાડ ધ્યાનમાં લેવાનો? એક માસનો. તો 400 રૂપિયા એણે ઉપાડ કર્યો, આના પર કેટલા ટકા મારે વ્યાજ વસૂલ કરવાનું છે? તો 400 રૂપિયાના 12%, અને પછી ગુણ્યા શું કરવાનું? છેલ્લી તારીખ છે એટલે 66/12. ખ્યાલ આવ્યો? ચાલો, તો હવે 400ના 12% એટલે કેટલા થાય? અને ગુણ્યા 66/12 એટલે ટોટલ 200 એટલે અરુણા પાસેથી આપણે કેટલા રૂપિયા લેવાના છે? ઉપાડ પર વ્યાજ 264. અને હવે કોનું શોધીએ? ભાવના. ભાવના કેટલા રૂપિયા લઈ ગઈ? એક સામટા જ લઈ ગઈ, એક જ વાર આવીને. કેટલા રૂપિયા? અચ્છા, 3000. કાં છે મારામાં? ભાવનાએ તારીખે રોજ ઉપાડ કર્યો છે. એ મારામાં પ્રિન્ટર નથી થયું. અચ્છા, ઉપાડ મે બી. ચાલો, તો અહીંયા પહેલાં આપણે ઉપાડ લખી દઈએ. ઉપાડ ખાતે અરુણાએ કેટલો કરેલો છે ટોટલ? 4800. આનામાં એકવાર ક્રોસ ચેક કરી લો. 400 એક મહિનાના, તો 12 મહિનાના કેટલા થાય? એટલે બરાબર છે ને? હમણાં કંઈ વધતું ઘટતું રહેતું તો આપણે કંઈ કરતે. બરાબર. ચાલો, અરુણાનું પરફેક્ટ છે. ભાવનાએ કેટલા રૂપિયાનો ઉપાડ કરેલો છે? 3200. તો ભાઈ ભાવના, તું 3200 રૂપિયા લઈ ગઈ. તના 3200 પર કેટલા રૂપિયા વ્યાજ, કેટલા ટકા વ્યાજ વસૂલવાનું છે? તો 3200ના 12%. પણ 12% તો આખા વર્ષના કહેવાય ને? આપણે આખા વર્ષનું લેવાનું છે, 6 જ મહિનાનું. બરાબર. તો ગુણ્યા 6/12 એટલે અહીંયા કેટલા આવશે? 100 એટલે એક આ અને એક આ બે શું આવી ગયા? ઉપાડ પર વ્યાજ. તો ઉપાડની નીચે શું આવે? ઉપાડ પર વ્યાજ. આનું કેટલું છે અરુણાનું? 264. ભાવનાનું 192. તો આની ક્રોસ એન્ટ્રી ક્યાં જશે? ફાળવણીમાં. અહીંયા લખી દઈએ ઉપાડ પર વ્યાજ. અરુણા, ભાવના. અરુણાના કેટલા છે? 200 અને ભાવનાના 192. ટોટલ કેટલા જશે? 400 ક્લિયર? ચાલો, આ છે કે નાખું ગણતરી? ચાલો, હવે હવાલા નંબર 1ને ટીક કરી દો. હવે કયો છે હવાલા નંબર 2? 10,000ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે તથા 2015ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણ્યો છે. તો બંને આપણને છે ને 2 હવાલા એક હામટા આપી દીધા. તો આપણે અડધું એને 2 ટુકડા કરી નાખો અને પહેલાં એક ટુકડો સોલ્વ કરીએ. સૌથી પહેલાં શું કીધું છે? 10,000ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. ઉધાર વેચાણ એટલે મારા ત્યાં કોઈ એક ગ્રાહક આવ્યો, 10,000ના કપડાં લઈ ગયો. ઉધાર મેં એને આપી દીધા, પૈસા આપ્યા એને, ઉધાર કપડાં વેચ્યા અને મેં આખી નોંધ કરવાની ભૂલી ગયો. તો કઈ જગ્યાએ પ્લસ કરવાનું ભૂલી ગયો મેં? એક તો વેચાણમાં પ્લસ, અને પેલો માણસ મારો દેવાદાર બની ગયો ને, તો દેવાદારના લિસ્ટમાં એને એડ કરવાનો. એટલે વેચાણ અને દેવાદારમાં એડ કરવો પડશે. તો સૌથી પહેલાં વેચાણ અને દેવાદારને લખીએ. તો અહીંયા લખાશે વેચાણ. વેચાણને શોધીને લાવો. કેટલું છે? 2 લાખ. વેચાણમાંથી શું માઇનસ થાય? વેચાણ પરત. તો એની જગ્યા છોડી દઈએ અને આજે 10,000નું ભૂલી ગયેલા છે ને, તે શું કરવું પડશે હવે? પ્લસ. તો પ્લસ નહીં નોંધેલ વેચાણ. કેટલું? 10,000. અને પછી એને બહાર કાઢીશું આપણે. હવે દેવાદારોમાં બી જઈને એડ કરી દઈએ. તો દેવાદારો કેટલાના છે? દેવાદારો ઉધાર બાજુ ગ્રાહકો શબ્દ આપેલું છે, દેખાયું? કેટલાના છે? 48,000. પેલું માર્કર વાળું જ બરાબર હતું. દેવા
દેવાદારો કેટલાના 48,000 ભાઈ 48,000 છે બરાબર. અને એનામાં આપણે 10,000 વેચાણ એડ કરવાના બાકી છે, તો આપણે પ્લસ નહીં નોંધેલ વેચાણ 10,000, તો 12 કેટલા નીકળશે? 12 નહીં કાઢીએ હમણાં, અંદર જ રાખીએ 58,000, પછી 12 કાઢીશું ઇન કેસ કે કંઈ પ્લસ માઇનસ હશે તો. ચાલો પછી કોણ છે? અડધો હવાલો બાકી ને હજુ આપણો, કે માર્ચ 2015. હવે આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે સાચું માર્ચ 15ની જ વાત કરતા છે મને પાક્કું ખ્યાલ નથી. આપણું વર્ષ ક્યારનું છે? 2018નું, અને આ લોકો કહેતા છે માર્ચ 2015, એટલે 1-2 વર્ષ પહેલાંની કદાચ વાત કરતા છે આ લોકો, કે આપણે વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2,000 વધુ ગણ્યો છે. હવે આ છે ને પાછો આ માણસ આવી ગયો, આ હવાલો મેં પહેલાં બી સમજાવેલો. જ્યારે મેં આખો વ્યવહાર ભૂલી જાઉં ત્યારે મેં બંને જગ્યાએ ભૂલી ગયેલો ટીક કરવાનું. અને જ્યારે કોઈ એક પાનું લેવું, મેં કોઈ એક નોટ લેવું, વેચાણની નોટ અલગ હોય, દેવાદારની નોટ અલગ હોય, લેણદારની નોટ અલગ હોય, બધું લિસ્ટ અલગ અલગ કાગળમાં બનાવેલું હોય ને, તો કોઈ એક કાગળ લીધું ને એના સરવાળામાં મેં લોચા માર્યા, તો બીજા બધા કાગળિયાઓમાં બી એની અસર પડવાની છે, એ બધામાં બી પ્લસ થઈ જાય અને માઇનસ થઈ જાય. ભાઈ એક એનામાં લોચો માર્યો તો એનામાં જ ખાલી ભૂલ સુધારવાની હોય ને, ખ્યાલ આવ્યો? તો આનામાં શું કરેલું છે? વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2,000 વધુ ગણ્યો છે. એટલે વેચાણને મેં કેવું બતાવી દીધેલું 2015માં? વધારે વેચાણ બતાવી દીધેલું. એકચ્યુઅલમાં ખરેખર એટલાનું વેચાણ કરેલું આપણે. તો હવે શું કરી દઈએ આપણે? ભાઈ તું એ વર્ષો પહેલાં તું તારી ઇન્કમ વધારે 100 કરેલી, તો હવે વેચાણને શું કરી દે? માઇનસ. ખ્યાલ આવ્યો? તો વેચાણમાંથી શું કરી દઈએ? માઇનસ 2,000 માઇનસ ભૂલથી નોંધેલ વેચાણ કેટલા? 2,000 જ છે. ચાલો પછી હવે આની કોઈ બીજી એન્ટ્રી જશે સરવાળાની ભૂલની? નહીં જાય. પછી હવાલા નંબર 3 પર આવો. શું કીધું છે? 2,000ની વધારાની ઘાલખાદ ઊભી કરો અને 5% ઘાલખાદ અનામત રાખો. વધારાની ઘાલખાદ ઊભી કરો એટલે બરાબર, એટલે ગયા વર્ષે જે હતી એની કરતાં ભાઈ કંઈ નહીં, આ વર્ષે કેટલા રૂપિયાની ઘાલખાદ ઊભી કરવાની છે? 2,000ની. જૂની કોઈ ઘાલખાદ છે? જોઉં તો નથી ને. તો દેવાદારોમાંથી માઇનસ થાય ને ઘાલખાદ, એટલે ભાઈ આપણે લોકો પાસેથી કેટલા રૂપિયા લેવાના છે? ગ્રાહકો પાસેથી. પણ એમાંથી કેટલા ઘાલખાદ થઈ ગયા, એટલે કેટલા લોકોએ હાથ ઊંચા કરી દીધા કે હવે અમે પૈસા નથી આપવાના? 2,000ની ઘાલખાદ થઈ ગઈ. તો માઇનસ ઘાલખાદ કેટલા? 2,000. તો 12 કેટલા નીકળશે હવે? 58માંથી 2 જતા રહ્યા, 56,000. અને ઘાલખાદ એટલે ફોર્મેટ બનાવવું પડે આપણે નફા નુકસાન ખાતામાં. તો અહીંયા આપણે લખીએ ઘાલખાદ, ઘાલખાદ, ઘાલખાદ અનામત અને ઘાલખાદ અનામત. પછી અહીંયા શું આવે? પ્લસ પ્લસ માઇનસ. ઉપર નીચે એનું કટાઈ ગયું, વચ્ચે રહ્યું તે હવાઈ ગયું. આપણે ત્યાં શેની એન્ટ્રી આપી? હવાલાનું ઘાલખાદ. તો હવાલાનું ઘાલખાદ ક્યાં છે? બીજા નંબરનું. તો એમાં કેટલા લખું મેં? 2,000. ખ્યાલ આવ્યો? પછી શું કીધું છે આગળ આપણને એ જ હવાલામાં? 5% ઘાલખાદ અનામત બી રાખવાની છે. તો માઇનસ અહીંયા ઘાલખાદ અનામત. ભાઈ 56,000ના 5% કેટલા થાય? 56,000ના 5% 2,800. તો માઇનસ 2,800. 12 કેટલા નીકળશે? 56,000માંથી 2,800 ગયા એટલે 53,200. અને આ ઘાલખાદ અનામત હવાલાનું છે, તો હવાલાનું ઘાલખાદ અનામત એટલે 3 નંબરનું. અને એમાં કેટલા જશે? 2,800. ભાઈ આનામાં ખ્યાલ આવ્યો? ચાલો પછી શું છે? ત્રીજો હવાલો બી ટીક કરી દો. હવે ચોથા હવાલા પર આવો. 4,000નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે. ભાઈ ફિટિંગ્સ નકામું થઈ ગયું, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. તો કેટલાનું ફિટિંગ્સ છે આપણી પાસે? કુલ ટોટલ આપણી પાસે મિલકત કેટલાની છે? જો તો ફર્નિચર ફિટિંગ્સ છે 10,000. તો હું અહીંયા લખું છું ફર્નિચર
ફિટિંગ્સ 10,000નું. એમાંથી કેટલાનું નકામું થઈ ગયું? આ નકામું થઈ ગયું એનો મતલબ શું થાય? કોઈક સમજાવશે? ભાઈ 10,000ની મિલકત છે તારી પાસે ફર્નિચર, એમાંથી કેટલાનું નકામું, એટલે કે એને મેં નકામું એટલે એને બહાર વેચવા જાઉં તો કોઈ મને 2 રૂપિયા બી નહીં આપે એવું થઈ ગયું. નકામું એટલે એકદમ બરબાદ થઈ ગયું, કંઈ એના 1 બી રૂપિયો ઉપજી શકે તેમ નથી. તો કેટલા છે એવા જોઉં તો 4,000. તો માઇનસ શું કરી દઉં મેં? તો હવે કેટલાનું બચેલું છે? 6,000નું. બરાબર. અને કેટલા માંડી વાળ્યા આપણે? આપણું નુકસાન. તો અહીંયા આપણે લખીશું માંડી વાડેલ કાં તો નકામું થયેલ, કંઈ બી લખો. ફિટિંગ્સ કેટલા છે? 4,000. ક્લિયર? ચાલો હવે બંને બાજુ નોંધાઈ બી ને આપણે. ચાલો પછી આગળનો ચોથો હવાલો થઈ ગયો. પાંચમો હવાલો બોલો. એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર. આ કદાચ સેમ જ આ દાખલો આપણે કરેલો છે, મને એવું કેમ લાગતું છે? આ સેમ દાખલો આપણે કરેલો છે ને? આ દાખલો કોઈનો ડિટ્ટો છે 100%. ચાલો કંઈ નહીં, પછી જોઉં આપણે. હવે કરેલો છે તો પતાવી લઈએ. 4,000નું ફિટિંગ્સ તો થઈ ગયું ને. હવે પાંચમા હવાલાને ફટાફટ પાછો વાંચો. એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4,000 ચૂકવવાનો દાવો મંજૂર કરેલ છે. એટલે કોને ઓર્ડર કર્યો? દુકાનને કરેલો છે. એક ગ્રાહક હતો, એને મારો ઓર્ડર મેં લીધેલો, પણ મેં મારી કેપેસિટીની બહાર હતું, તો મેં એને મારો ઓર્ડર મેં ફૂલફિલ કરી શક્યો? મેં ઓર્ડર પૂરો નહીં કરી શક્યો, તો પહેલાં એક કોર્ટ પર પોલીસ સ્ટેશનમાં મારા ખિલાફ કેસ કરી દીધો. તો હવે કોર્ટમાં મને કોર્ટે શું આદેશ આપ્યો? 4,000 ચૂકવ ભાઈ એના. બરાબર. તો હવે મને કેવું, એક તો આ દાવો મંજૂર કર્યો તો આપણા ખિસ્સામાંથી ગયા કે ખાલી આ જવાબદારી ઊભી થઈ ગઈ? તો જવાબદારી બાજુ લખી દઉં મેં, ચૂકવવા પાત્ર દાવો. કેટલાનો? બીજું શું થયું? નહીં, આની બીજી એન્ટ્રી શું થશે? મારું નુકસાન થઈ ગયું ને, તો આપણે શું લખીશું નફા નુકસાન ખાતામાં? ચૂકવવા પાત્ર દાવો 4,000. ખ્યાલ આવ્યો? આ કેમ નફા નુકસાન ખાતામાં ગયું? પણ મારા ખિસ્સામાંથી પૈસા તો ગયા નથી હમણાં. ભાઈ ભલે આપણો અકાઉન્ટનો નિયમ શું કહે, ખિસ્સામાંથી ભલે આજે જાય, કાલે જાય કે ગયા વર્ષે ઓલરેડી જતા રહેલા હોય, પણ આ વર્ષનો ખર્ચો છે ને તો નફા નુકસાનમાં ક્યારે હિટ થવું જોઈએ? આ જ વર્ષે. ખ્યાલ આવ્યો? આપણો આ નિયમ કહે. તો આપણો પાંચમો હવાલો બી થઈ ગયો. હવે છઠ્ઠા હવાલા પર આવી જાઓ. હા, છઠ્ઠા જેવો જ છે ને? ચાલો, એટલે કંઈ વાંધો નહીં. મને લાગેલું જ્યારે ચૂકવવાપાત્ર દાવો આવ્યો ને, કંઈ નહીં, આને આપણે કાઢી નાખીશું આવતા વર્ષે. ચાલો હવે છઠ્ઠા વાળો બાકી છે ખાલી. ચૂકવવાની બાકી મજૂરીના 2,000 મજૂરી ખાતે નોંધ્યા છે. ચૂકવવાની બાકી મજૂરીના મજૂરી ખાતે નોંધ્યા, તો એમાં ખોટું શું કર્યું? એટલે ચૂકવવાની બાકી મજૂરીના મજૂરી ખાતે નોંધ્યા છે, પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતે નોંધવાના બાકી છે. હવે મને એક વસ્તુ કહેવું, મજૂરી ચૂકવવાની બાકી છે. મજૂરી એટલે જ એવા લોકો જે લોકો પેલું ખાડા ખોદવાનું કામ કરે ને એવું બધું, એ લોકોને આપણે શું ચૂકવીએ? મજૂરી. તો એ લોકોને ચૂકવવાના બાકી છે, તો નફા નુકસાનમાં હિટ થવો જોઈએ? નફા નુકસાનની વેપાર ખાતામાં ખર્ચો હિટ થવો જોઈએ. તો અહીંયા મજૂરી ખાતે તો નોંધેલા છે, અને બીજા ક્યાં હિટ થવા જોઈએ? દેવું દેખાવું જોઈએ ને, તો દેવું આપણે બતાવ્યું. તો હવે આપણે શું કરીએ? આની કેટલી એન્ટ્રી આપવી પડશે? 1 કે 2? અહીંયા તો મજૂરી ખાતે તો એ લોકો પોતે જ પોતાના મોઢાથી કહેતા છે કે મજૂરી ખાતે તો નોંધ્યા છે, એટલે એક કામ આપણું એ લોકોએ કરી દીધું. તો આપણે હવે કેટલું બાકી? ખાલી એક જ, કે ચૂકવવાની બાકી મજૂરી ખાતે નોંધવાના છે. તો અહીંયા લખીશું ચૂકવવાની બાકી મજૂરી. કેટલી? 2,000. હવે ફટાફટ શું કરી નાખીએ આપણે? ટોટલ. આને બહાર કાઢવાનું ને? 1 મિનિટ. ક્યાંથી ટોટલ? કાચું સરવ્યું તો બાકી ને? તમે બોલતા નથી, હાથ પાડો. ઉપાડ આવી ગયું.
પછી વ્યવસ્થિત ખરીદી એટલે વ્યવસ્થિત કપડાં પહેરીને કરવાની. વ્યવસ્થિત ખરીદી એટલે પ્રોપર એમાંથી જેટલું બી ખરીદ પરત હોય તે બધું માઇનસ થઈ જવું જોઈએ. બરાબર. ચાલો, વ્યવસ્થિત ખરીદી એટલે એકવાર પાછું સમજાવી દઉં. ટોટલ મેં માલ કેટલાનો ખરીદ્યો? ટોટલ માની લો 1 લાખ રૂપિયાનો સુરતથી માલ ખરીદ્યો. મારી પાસે કેટલાનું બિલ પડેલું છે? 1 લાખનું. પણ એમાંથી મને 50,000ના કપડાં ગમ્યા નહીં, તો મેં 50,000ના પરત કરી આવ્યો. તો મારી વ્યવસ્થિત ખરીદી કેટલાની કહેવાય? 50,000ની કહેવાય. એટલે ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ થવું જોઈએ, તો જ એને કહેવાય શું? વ્યવસ્થિત ખરીદી. તો વ્યવસ્થિત ખરીદી કેટલાની છે? તો મેં અહીંયા ખરીદી બતાવું છું, ડાયરેક્ટ બહાર બતાવી દેવું. 1,06,000. પછી માલનો સ્ટોક, આ કઈ તારીખનો છે? કેટલી એન્ટ્રી? 1. અહીંયા લખીશું આખર સ્ટોક 28,000. પછી ગ્રાહકો 48,000 આવી ગયા. પછી મજૂરી પગાર, પગાર જાય નફા નુકસાનમાં, મજૂરી જાય વેપાર ખાતામાં. આપણે શું સમજવાનું? જે પહેલો શબ્દ હોય તેને પકડી લેવાનો, એટલે મજૂરી પગાર. કેટલાનો? 10,000નો. વેપાર ખર્ચ એટલે વેપાર ખાતામાં, નફા નુકસાનમાં જ જાય. વેપાર ખર્ચ કેટલાનો છે? 16,000નો. પછી મકાન કેટલાનું છે? 50,000નું. પછી ફર્નિચર આવી ગયું. ઓફિસ સાધનો, એ બી શું કહેવાય? મિલકત. ઓફિસ સાધનો છે 4,000ના. પછી કોણ છે? પેકિંગ સામગ્રીનો સ્ટોક, સ્ટોક બી શું કહેવાય? પેકિંગ સામગ્રીનો સ્ટોક કેટલાનો છે? 4,000નો. પછી કોણ છે? રોકડ. સૌથી મોટી મિલકત તો આ જ છે, 2,000. પછી જમા બાજુ મૂડી આવી ગઈ, વેચાણ આવી ગયું, વેપારીઓ બી આવી ગયા. ના, વેપારીઓ એટલે કે લેણદારો જ ને. લેણદારો કેટલાના? 30,000. પછી નમૂના તરીકે વેચેલ માલ. નમૂના તરીકે વેચેલ માલ શું કરવાનું? અન્ય રીતે ગયેલ માલ એટલે દ્રાક્ષની, યાદ છે લારી લઈને નીકળેલા બધાને એક દ્રાક્ષ ચખાવતા ચખાવતા હાંજ સુધીમાં 5 કિલો દ્રાક્ષ નમૂના તરીકે જતી રહેલી. તો બરાબર, આના પૈસા આવ્યા બદલામાં, તો આ ખરીદીને ખરીદીમાંથી માઇનસ કરે. અને માનવાનું નહીં કે ખરીદી કરેલી, તો આપણે શું કરી લઈએ? અન્ય રીતે ગયેલ માલ એટલે અહીંયા 1,06,000 અંદર જ રાખીએ અને માઇનસ નમૂના તરીકે વેચેલ માલ. કેટલો? 2,000. તો 1,06,000માંથી 2,000 ગયા તો 1,06,000. અને પછી કોણ છે? બેંક ઓવર ડ્રાફ્ટ, BOD. કેટલાનું છે? 14,000નું. ક્લિયર? હવે કરીએ ટોટલ. શરૂઆતનો સ્ટોક તો કંઈ છે જ નથી ને. આ બહાર કાઢી લીધું, આને બહાર કાઢવાનું બાકી. પ્લસ 10,000 માઇનસ 2,000, તો બહાર નીકળશે 2,08,000. આખર સ્ટોક બી કંઈ નથી ને, અહીંયાનું બી 2,08,000, અહીંયા બી 2,08,000 માઇનસ 1,04,000 માઇનસ 10,000. અહીંયા કેટલા આવશે? આને શું કહેવાય? કાચો નફો. કાચો નફોનો ઉતારો ક્યાં થશે? અહીંયા લખીશું કાચો નફો 94,000. અહીંયાનું ટોટલ 94,000. એમાંથી આ બાર કાઢવાના બાકી ને, 2 ને 2800 એટલે 4,800. તો 94,000માંથી આ ચારે આઈટમ માઇનસ કરું તો માઇનસ 4,800 માઇનસ 4 માઇનસ 4 માઇનસ 16 એટલે અહીંયા કેટલા આવશે? 65,200. આને શું કહેવાય? ચોખ્ખો નફો. આનો ઉતારો ક્યાં થશે? ફાળવણીમાં. ચોખ્ખો નફો કેટલાનો છે? 65,200. તો ટોટલ કેટલું આવશે? 65,200 પ્લસ 4, 5, 6 એટલે 65,656.
એમાંથી 3200 માઇનસ 62,456. અને શું કહેવાય? કોણ કોણ છે વહેંચણી પાત્ર નફામાં હકદાર? અરુણા અને ભાવના. આ પાસે 62,456 રૂપિયા આપણી પાસે વધેલા છે. અને કયા પ્રમાણમાં આપવું એ લોકોને? કંઈ જ નથી આપ્યું આપણને. તો આ 62,456ના 2 ટુકડા કરી નાખો ને બંનેને એક એક ટુકડો આપી દો. 31,228. 31,200 આની ક્રોસ અસર ક્યાં જશે? મૂડી ખાતામાં. વહેંચણી પાત્ર નફો કેટલા છે? 31,228. 31,228 ટોટલ કરીએ. પહેલાં તો 24,000 પ્લસ 19,20 પ્લસ 31,228 57,148. 57,148 એમાંથી આ બે આઈટમ માઇનસ કરીએ તો 4800 માઇનસ 264 52,084. અને અહીંયાનું બી ટોટલ. આને શું કહેવાય? બાઆલગા. બાકી આગળ લઈ ગયા. ચાલો ભાઈ તાનું 16,000 પ્લસ 1280 પ્લસ 31,228 એટલે 48,508. 48,508 અને માઇનસ 3200 અને માઇનસ 192 એટલે અહીંયા આવશે 45,116. મૂડી ખાતું બંધ કરીને ક્યાં જાય? પાકા સરવાળામાં. અહીંયા મૂડી લખીએ. કોની કોની છે આ મૂડી? અરુણા અને ભાવના. ચાલે તમે સમજી જશો ને? અરુણા અને ભાવના. આના કેટલા છે? 52,084. પેલી માર્કર વાળું જ હારું હતું. 45,116. 52,084 પ્લસ 45,116. અહીંયા કેટલા આવ્યા? 97,200. હવે અહીંયાનું આખું ટોટલ કરી જ લેવું. 97,200 પ્લસ 4 પ્લસ 2 પ્લસ 30 પ્લસ 14 એટલે 1,47,200. અને અહીંયાનું 53,200 પ્લસ 6 28,50 4 4 2 એટલે 1,47,200. ક્લિયર? ચાલો અહીંયા 9મો દાખલો બી ડન. આજ માટે આટલું જ.